ઝઘડિયા તાલુકામાંથી પસાર થતી અંકલેશ્વરથી રાજપીપળાની બ્રોડગેજ રેલવે લાઇન બન્યા પછી રેલવે દ્વારા બનાવવામાં આવેલ ગરનાળાના કારણે ચોમાસા દરમિયાન અંકલેશ્વરથી રાજપીપળા સુધીના તમામ અસરકર્તા ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે. ઝઘડિયા તાલુકાના રાણીપુરા બસ સ્ટોપથી રાણીપુરા ગામને જોડતા રોડ પર રેલવે વિભાગ દ્વારા 27A અને 28 નંબરના ગરનાળા બનાવવામાં આવ્યા છે. છેલ્લા 2 વર્ષ દરમિયાન રેલવે વિભાગ દ્વારા રાણીપુરા ગામ ખાતે ગરનાળામાં આવતા વરસાદી પાણીના નિકાલ માટે 35 લાખથી વધુ રૂપિયાના ખર્ચે સિમેન્ટ કોન્ક્રીટની ઉપરથી બંધ ગટર લાઇન બનાવવાનું કામ શરૂ કર્યું હતું. ગોકળ ગતિએ ચાલતા આ કામ ઇજારાદાર દ્વારા અધૂરું મૂકી દેવામાં આવ્યું છે. ગટર લાઇનના છેલ્લા છેડાના ભાગે ઘણા બધા સ્થળે બંધ ગટર લાઇન પર જે સાફ સફાઈ માટે જગ્યા છોડવામાં આવી છે તેના ઢાંકણ પણ બનાવવામાં આવ્યા નથી અને છેલ્લા છેડાની કેટલાક મીટરની ગટર લાઇન ખુલ્લી છે તેને બંધ કરવામાં આવી નથી, જેના કારણે આજુબાજુની માટી બધી ગટર લાઇનમાં ચોમાસા દરમિયાન ધોવાઈને પડતી હોય છે, જેના કારણે પાણી આગળ જતું અટકી શકે છે, જેથી ગરનાળામાં તેનો ભરાવો પણ થઈ શકે છે. ઇજારદારની બેદરકારી અને જવાબદાર રેલવે અધિકારીઓની બેદરકારીના કારણે રેલવે વિભાગ દ્વારા આટલા રૂપિયા ખર્ચ્યા પછી પણ તેની કામગીરી અધૂરી છે, જેથી સત્વરે આ કામગીરી પૂર્ણ થાય તેમ સ્થાનિકોની માંગણી છે. જયશીલ પટેલ, TPN ચેનલ, ઝઘડિયા.